પ્રભુના નામને મહિમા આપીએ. આ એક નવો સવાર પ્રભુએ આપ્યો છે. આપણે આજના ચિંતન માતા પિતાઓ પ્રત્યે છે. વાલીઓનો વિચાર તેમના બાળકો વિશે એવા હોય છે કે તેઓ આ કેવા એક અસામાન્ય દુનિયામાં આવ્યા છે. કેટલીક યાદો પર હસીએ અને કદાચ કેવા પ્રકારની દુનિયામાં લાવ્યા છીએ તેના પર આશ્ચર્યતાથી માથું ખંજોળીએ છીએ. આપણું જીવન સમજવા માટેના પઝલ નથી, પણ આપણે પ્રભુ પાસે આવીએ છીએ જે આપણે જાણે છે, આપણની જીવનની સત્યતા જણાવે પણ છે. મૂળભૂત ભૂલ એ છે કે આપણે આપણી જાતથી શરૂઆત કરીએ છીએ અને પ્રભુથી નથી કરતા. પ્રભુએ જે કેન્દ્ર છે જ્યાંથી તમામ જીવનનો વિકાસ થાય છે. વાલીઓને આ જગતને જોઈને સંતાનો માટે આવા વિચારો હોય છે કે અમે તમને એવી દુનિયામાં લાવ્યા છીએ જે કંઈક અંશે મૂંઝવણમાં હતી અને હજુ પણ છે, પરંતુ અમે તમને એવી દુનિયામાં લાવ્યા છીએ જ્યાં પ્રભુ હજી પણ નિયંત્રણમાં છે. અમે તમને એવી દુનિયામાં લાવ્યા છીએ જેણે કદાચ નૈતિક સત્યો ગુમાવ્યા હોય, પરંતુ અમે તમને એવી દુનિયામાં લાવ્યા છીએ જ્યાં પ્રભુ હજુ પણ કહે છે કે જો તમે મારી તરફ વળશો અને જો તમે મારું નામ બોલાવશો તો હું તમારી પાસે આવીશ અને હું તમારા માટે આરામ લાવીશ. આપણી પાસે એક એવો પ્રભુ છે જે આપણામાંના દરેકને આમંત્રણ આપે છે. પછી ભલે જીવનમાં શું થાય તેની પાસે દોડો. દરેક શરૂઆત પાછળ પ્રભુ હોય છે. પ્રિય પરિવારના ચલાવવાળા માતા પિતા, તમે તમારા ઘરમાં માતા પિતાના પ્રેમને અલગ અલગ અંશે મોડલિંગ કર્યું છે. એવો સમય આવ્યો છે જ્યારે તે પ્રેમની કસોટી પણ કરવામાં આવી હશે. એવી ઘણી વખતે આવી હશે કે જ્યારે તમે કદાચ વિચાર્યું હશે, ચોક્કસ મારા બાળકને જન્મ સમયમાં અદલાબદલી કરવામાં આવ્યું હશે. તેવા તો તેના સ્વભાવ અને પર્સનાલિટી પ્રદર્શન કરે. ઘરમાં હો તો ઠીક, પણ બહાર પણ એવું વલણ હોય છે. તે ઠીક છે, કારણ કે તમારા બાળકો પણ સમય સમય પર એ જ વસ્તુ વિચાર કરે છે કે મારા માતા પિતા આ ન હોઈ શકે, બીજા કોઈ પણ હોઈ શકે. તમે પ્રાર્થના કરવા માટે સમય કાઢ્યો છે. તમે વચન વાંચવા માટે સમય કાઢ્યો છે. તમે તમારા બાળકોને મંડળીમાં લઈ ગયા હશો. તમે તેમને ઘણી વખત મંડળીના પાદરી આગેવાનો પર છોડી દીધા હશો, કારણ કે તેઓ એકાંત અને શિબિરોમાં, મિશન ટ્રીપ્સમાં, બાઇબલ અભ્યાસના પ્રવૃત્તિઓ માટે જતા હતા. અને આમ કરવાથી તમે ફક્ત તેમને છોડ્યા ન હતા, તમે તેમના જીવનમાં રોકાણ કરી રહ્યા હતા. તમે જે કર્યું છે તેના માટે તમારા બાળકો કોઈક દિવસ આભાર માણશે. તમે તેમને જન્મ આપ્યો છે અને તમે યુવાન લોકોને, અવિશ્વસનીય જૂથને ઉછેર્યો છે. તેઓ જે વચન કેળવ્યું છે વાસ્તવિક અર્થમાં વિશ્વના પરિવર્તનકર્તા તરીકે કામ આવશે. તેઓ તેમની કેળવણી દ્વારા અને તેમના દરેક જીવનના પ્રભુના કોલિંગ અનુસરીને આપણા વિશ્વમાં પરિવર્તન લાવવાનું ચાલુ રાખશે. સારી શરૂઆતને લાવનાર પ્રભુ તે કર્યું. તેનાથી જ બધું ઉત્પન્ન થઈ અને તેના વિશે કશું જ ઉત્પન્ન થયું નથી, જેમ યોહાન 1:3 વાંચીએ છીએ. વિદ્યાર્થીઓ, હવે તો સ્કૂલ અને કોલેજો પણ ખુલ્યું છે. જેમ જેમ કોલેજમાં જાઓ છો અને તમે કેલેન્ડર વર્ષ દરમિયાન વિરામ માટે પાછા ફરો છો અને ઘરે જાઓ છો રજાઓમાં, અને જેમ જેમ કોલેજના સ્નાતક થાઓ છો, બીજો માઇલસ્ટોન 4 કે 5 કે 6 વર્ષનું ભણતર જ્યારે બાકી હોય છે, જાણો કે તમારું સ્વાગત કરવા માટે, ઘરે સ્વાગત કરવા માટે માતા પિતા જે તમારો પાયો ખ્રિસ્તમાં નાખ્યા, તમે તે ક્યારેય ભૂલશો નહીં. દરેક વ્યક્તિ માટે તમારી પાસે પ્રભુ સિવાય કોઈ જીવન નથી. તે શરૂઆતના પ્રભુ છે, કારણ તે કૃપાના પ્રભુ છે, દયાના પ્રભુ છે અને સર્જનકાર પ્રભુ છે. પ્રભુ તમારા પસંદગીને માન આપે.
તેવી વાતોથી સમાપ્ત કરવા માગું છું. આમેન.